હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે પીસીએમની અંદર આપણો જે પાંચમો પ્રેક્ટિકલ છે. અત્યાર સુધી આપણે 4 પ્રેક્ટિકલ જોયા છે. ઇન્ટ્રોડક્શન ઓફ સિમ્બોલ, એના પછી એકલું સિરીઝ એટલે એકલું રેઝિસ્ટિવ સર્કિટ, એના પછી આરએલ સિરીઝ સર્કિટ, એના પછી આરસી સિરીઝ સર્કિટ, અને આજે આપણે જે પ્રેક્ટિકલ જોવાના છે એ છે આરએલસી સિરીઝ સર્કિટ. તો અત્યાર સુધી સર્કિટની અંદર એકલો ઇન્ડક્ટર હોય અથવા એકલો કેપેસિટી હોય. તો ઇન્ડક્ટર હોય તો તમને પાવર ફેક્ટર લેગિંગ મળતો હતો, કેપેસિટિવ સર્કિટ હોય તો લીડિંગ મળતો હતો. પણ અહીંયા તમારી પાસે 3 પોસિબિલિટી થવાની છે. પહેલો કેસ કે જેમાં એક્સએલની વેલ્યુ વધારે હશે એક્સી કરતાં, બીજો કેસ કે જેમાં એક્સીની વેલ્યુ વધારે હશે એક્સએલ કરતાં, અને ત્રીજો કેસ કે જ્યાં એક્સએલ અને એક્સી બંનેની વેલ્યુ સેમ હશે. ત્રણેય કન્ડિશનમાં સર્કિટનું બિહેવિયર કેવું હશે અને પેરામીટર કેવા આવશે એ આપણે ચેક કરવાના છે. પણ જસ્ટ તમને બ્રીફમાં કહી દઉં કે જે પાવર ફેક્ટર હોય એનો નેચર હંમેશા જે કોમ્પોનન્ટ વધારે હોય, એટલે કે જ્યાં ઇન્ડક્ટન્સની વેલ્યુ વધારે હશે, જ્યાં એક્સએલ ગ્રેટર હશે, તો અહીંયા પાવર ફેક્ટર લેગિંગ આવશે. જ્યાં કેપેસિટર વધારે છે તો ત્યાં પાવર ફેક્ટર લીડિંગ આવશે. અને જ્યાં એક્સએલ અને એક્સી બંને બરાબર છે તો બંને એકબીજાની ઇફેક્ટ નલિફાઈ કરી દેશે, અને એટલા માટે પાવર ફેક્ટર આવશે યુનિટી. લેગિંગ અને લીડિંગનો કોન્સેપ્ટ કરી દઉં કે આપણે ત્યાં જે સિસ્ટમ છે એની અંદર વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે. 230 વોલ્ટ જે છે એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે. કરંટની વેલ્યુ વધે છે અથવા ઘટે છે. તો હંમેશા આપણે કરંટ જે વેલ્યુ ચેન્જ થાય છે એને રેફરન્સમાં રાખીને જોશું કે જો કરંટની પોઝિશન, આ તમારો ધારો કે હું કરંટનો વેક્ટર ડ્રો કરું છું, અહીંયા વોલ્ટેજનો વેક્ટર છે. વેક્ટર્સ હંમેશા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થાય. તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન પ્રમાણે જુઓ તો આગળ કોણ છે, કરંટ કે વોલ્ટેજ? તો આગળ કરંટ છે. તો જ્યારે કરંટ આગળ હોય અને વોલ્ટેજ પાછળ હોય એને આપણે કહીએ છીએ લીડિંગ પાવર ફેક્ટર. એવી જ રીતે કરંટની પોઝિશન વોલ્ટેજ કરતાં પાછળ હોય એટલે કે લેગ કરતી હોય. તો અહીંયા તમે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરો તો કરંટ પાછળ છે વોલ્ટેજ કરતાં, તો કરંટ લેગ કરે છે વોલ્ટેજ કરતાં, એટલા માટે એને કહેવાય લેગિંગ પાવર ફેક્ટર. અને જ્યારે પણ વોલ્ટેજ અને કરંટ બંને એક જ ડાયરેક્શનમાં હોય, એટલે કે વોલ્ટેજ અને કરંટ બંને એક જ ડાયરેક્શનમાં હોય, ત્યારે એને આપણે કહીએ યુનિટી પાવર ફેક્ટર. આ કયા વોલ્ટેજ અને કરંટની વાત કરીએ છીએ આપણે? ટોટલ સપ્લાય વોલ્ટેજ અને ટોટલ સપ્લાય કરંટ. તો ટોટલ સપ્લાય વોલ્ટેજ અને કરંટ વચ્ચે જે રિલેશનશિપ હોય એના ઉપરથી તમે એનું લેગિંગ લીડિંગ પાવર ફેક્ટર કહી શકો, અથવા સર્કિટ પેરામીટર જોઈને પણ તમે ગેસ કરી શકો કે સર્કિટનો જે પાવર ફેક્ટર હશે લેગિંગ હશે, લીડિંગ હશે કે યુનિટી. આ 3 કેસ આપણે આજે જોવાના છે. તો સૌથી પહેલાં એના કેલ્ક્યુલેશન જોઈ લઈએ અને પછી આપણે એનું સિમ્યુલેશન જોઈશું. તો સૌથી પહેલાં હું અહીંયા વોલ્ટેજ તરીકે આપણે જે વેલ્યુ લેવાના છે, આરએમએસ વોલ્ટેજ એ લેવાના છે 230 વોલ્ટ. પણ પહેલાં જ ડિસ્કસ કરેલું છે કે તમને પીસીની અંદર તમારે મેક્સિમમ એટલે કે એમ્પ્લિટ્યૂડ વેલ્યુ એન્ટર કરવાની હોય. તો વીઆરએમએસની ફોર્મ્યુલા છે VM/√2. તમને જો એમ્પ્લિટ્યૂડ જોતું હોય તો VM = VRMS × √2, એટલે કે 230 × √2 કરશો તો તમને મળી જશે 325.26. તો આ વોલ્ટેજની વેલ્યુ છે, એમ્પ્લિટ્યૂડની વેલ્યુ જે તમારે સર્કિટમાં એન્ટર કરવાની થશે. રેઝિસ્ટન્સની વેલ્યુ આપણે 20 ઓહ્મ લેવાના છે. ઇન્ડક્ટરની વેલ્યુ આપણે 30 ઓહ્મ, પણ તમને ખ્યાલ છે કે પીસીમાં આપણે કોઈ દિવસ એક્સએલની વેલ્યુ એન્ટર નહીં કરી શકીએ. પીસીમાં તમે ઇન્ડક્ટન્સની વેલ્યુ એન્ટર કરી શકશો અને કેપેસિટરની વેલ્યુ ફેરાડમાં એન્ટર કરી શકશો. ઇન્ડક્ટન્સની વેલ્યુ આપણે હેનરીમાં એન્ટર કરીએ છીએ, કેપેસિટરની વેલ્યુ ફેરાડમાં. તો આવી રીતે તમે ઇન્ડક્ટન્સ અને એક્સએલની વેલ્યુ 30 ઓહ્મ છે, એક્સીની વેલ્યુ 15 છે, એટલે કે આ કેસની અંદર એક્સએલની વેલ્યુ વધારે છે એક્સી કરતાં, અને એટલા માટે તમારો જે પાવર ફેક્ટર આવશે એ આવશે લેગિંગ. તો એનું કેલ્ક્યુલેશન આપણે કરી લઈએ. તો સૌથી પહેલાં એલ અને સીની વેલ્યુ શોધી લઈએ. તો એક્સએલ = 2πfl. એક્સએલની વેલ્યુ છે 30 ડિવાઇડેડ બાય હું 2π અને એફ કરું, પાઈની વેલ્યુ 3.14, એફ એટલે કે ફ્રીક્વન્સી ઓફ સપ્લાય. ઇન્ડિયામાં આપણી ફ્રીક્વન્સી જે છે 50 હર્ટ્ઝ છે. તો તમને એલની વેલ્યુ મળશે, તો એલની ફોર્મ્યુલામાં તમે વેલ્યુઝ મૂકી દેશો તો 30/314. તો ઇન્ડક્ટન્સની વેલ્યુ મળશે 0.0955 હેનરી. એવી જ રીતે એક્સી = 1/2πfc. આપણે સીની વેલ્યુ જોઈએ છે તો સી ઉપર લઈ જશું, એક્સી નીચે.
તો c ઇક્વલ ટુ 1/2 f 50 c ની વેલ્યુ છે સોરી xc ની વેલ્યુ આવશે 15 ઓહ્મ, તો અહીંયા આવી જશે 15 ઓહ્મ. તો એના ઉપરથી તમને કેપેસિટન્સની વેલ્યુ મળી જશે જે આવશે 0.000212 ફેરાડ. કેપેસિટન્સની વેલ્યુ મળી ગઈ. હવે આપણે પેરામીટર શોધવાના છે, તો સૌથી પહેલાં હું ઝેડની વેલ્યુ શોધીશ. તો ઝેડની વેલ્યુ શોધવા માટે મારી ફોર્મ્યુલા થશે z² ઇક્વલ ટુ r² પ્લસ જે પણ વેલ્યુ મોટી હોય એમાંથી નાની વેલ્યુ માઇનસ કરવાની છે, એટલે કે XL માઇનસ XC નો આપણે સ્ક્વેર કરશું. તો z² ઇક્વલ ટુ 20 નો સ્ક્વેર, XL ની વેલ્યુ 30, XC ની વેલ્યુ 15 એનો સ્ક્વેર, તો તમને ઝેડની વેલ્યુ મળી જશે 25 ઓહ્મ. હવે એના ઉપરથી આપણે કરંટ શોધી લઈએ. આ બધી ક્વોન્ટિટી જે છે એ RMS ક્વોન્ટિટી હશે. તો I ની વેલ્યુ આવશે V/Z 230/25, એટલે કરંટની વેલ્યુ આવી 9.27 એમ્પિયર. ત્યારબાદ cos phi શોધી લઈએ, R/Z એટલે કે 20/25, તો cos phi ની વેલ્યુ આવી 0.8. અહીંયા આવશે લેગિંગ, કારણ કે XL ની વેલ્યુ વધારે છે. ઇન્ડિવિજ્યુઅલ વોલ્ટેજ ડ્રોપ કેલ્ક્યુલેટ કરી લઈએ, તો કે VR, VL અને VC. તો કેટલા થશે? I ઇન્ટુ R, I ઇન્ટુ XL અને I ઇન્ટુ XC. તો VR ની વેલ્યુ આવે છે 184, VL ની વેલ્યુ આવે છે 276 અને VC ની વેલ્યુ આવે છે 138. સેમ વસ્તુ આપણે PCM ની અંદર કેલ્ક્યુલેટ કરશું, અને આ આપણે અત્યારે પહેલો કેસ જોઈ રહ્યા છે જ્યાં XL ની વેલ્યુ XC કરતાં વધારે છે. ચલો તો સિમ્યુલેશન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા હું PCM ઓપન કરી લઈશ. PCM ઓપન કર્યા બાદ આપણે RLC સર્કિટ બનાવવાની છે. કઈ ટાઈપની સર્કિટ બનશે? તો અહીંયા એક PDF ની અંદર દેખાડી દઉં. આપણે આ ટાઈપની RLC સિરીઝ સર્કિટ બનાવવાની છે. એના માટે હું સૌથી પહેલા ફાઇલમાં જઈ અને ન્યૂ ઉપર ક્લિક કરીશ, મેક્સિમાઇઝ કરીશ. હવે સર્કિટ પહેલા તો સોર્સ લઈ લઈશ, AC સોર્સ. તો અહીંયા હું એક AC સોર્સ લઈશ. હવે રેઝિસ્ટન્સ, ત્યારબાદ ઇન્ડક્ટન્સ, ત્યારબાદ કેપેસિટન્સ. કરંટ મેજર કરવા માટે હું અહીંયાથી ઇન્સ્ટન્ટેનિયસ એમીટરની વેલ્યુ લઈ લઈશ. એક ઇન્સ્ટન્ટેનિયસ એમીટર હું અહીંયા સિરીઝમાં કનેક્ટ કરું છું, અને AC એમીટર માટે હું એલિમેન્ટમાં જઈ, અધરમાં જઈ અને સેન્સર્સમાં જઈ, પ્રોબમાં જઈ અને AC એમીટરની વેલ્યુ લઈ લઉં છું. તો આપણે અહીંયા ચેક કરશું કે AC એમીટર જે AC એમીટર છે એ તમને RMS વેલ્યુ આપે છે, આ તમને ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ આપે છે. સેમ રીતે આપણે વોલ્ટમીટર પણ બંને યુઝ કરશું, જેથી તમને એનો યુઝ કરતા ખ્યાલ આવે. તો હું એલિમેન્ટમાં જઈ, અધરમાં જઈ, પ્રોબમાં જઈ અને વોલ્ટમીટર AC લઈ લઈશ. તો AC વોલ્ટમીટર, એક R ના અક્રોસમાં, એક L ના અક્રોસમાં અને એક C ના અક્રોસમાં. એવી જ રીતે ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટમીટર આપણે લઈ લઈશું. તો એક R ના અક્રોસમાં, એક L ના અક્રોસમાં અને એક C ના અક્રોસમાં. આપણે એ પણ ચેક કરવું છે કે વધારે RMS વેલ્યુ કોણ સારું આપે છે. તમને AC નું જે વોલ્ટમીટર છે એ સારું રીડિંગ આપે છે, કે પછી ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટમીટર વાળું જે રીડિંગ છે એનું આપણે RMS કરીએ છીએ રન સિમ્યુમાં જઈને, એ તમને વધારે સારું રીડિંગ આપે છે. ત્યારબાદ એક વોલ્ટમીટર આપણે કનેક્ટ કરી લઈશું સપ્લાયની ક્રોસમાં, અને ગ્રાઉન્ડ લઈ લઈશું. AC સપ્લાય સોર્સ હોય એને આપણે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દઈશું, અને પેન લઈ અહીંયા જે વાયર છે આ વાયરને લઈ અને બધાનું કનેક્શન પ્રોપર કરી દઈશું. તો બધું કનેક્શન થઈ જાય પછી આપણે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સની વેલ્યુ પણ અંદર પ્રિપેર કરી દઈશું. અહીંયા હું અર્થિંગનું કનેક્શન આપી દઉં, એટલે કે ગ્રાઉન્ડ આપી દઉં. અહીંયા વોલ્ટમીટર કનેક્ટ કરી દઈએ આપણે. ઓકે, હવે આપણે પેરામીટર્સની વેલ્યુ નાખી દઈએ. સૌથી પહેલાં રેઝિસ્ટન્સથી સ્ટાર્ટ કરીએ. રેઝિસ્ટન્સની વેલ્યુ 20 ઓહ્મ નાખી દઈએ. આપણે આને નામ R આપવું છે અને આપણે આ વેલ્યુઝ જોવી છે, એટલે હું બંને ઉપર અહીંયા ડિસ્પ્લે ઉપર ટિક કરી દઈશ.
અહીંયા ઓકે કરીશ. આરની વેલ્યુ નાખ્યા બાદ ઇન્ડક્ટન્સની વેલ્યુ નાખીશ. ઇન્ડક્ટન્સનું નામ આપી દઈશું એલ, કેપિટલ એલ, અને આપણા કેલ્ક્યુલેશન પ્રમાણે એની જે વેલ્યુ આવી હતી એલની વેલ્યુ પહેલા કેસ માટે એલ આવી હતી 0.0955. તો અહીંયા હું વેલ્યુ નાખીશ 0.0955 હેનરી. આ વેલ્યુ પણ આપણે જોવી છે એટલે હું ડિસ્પ્લે ઉપર ટિક આપી દઈશ. ફરી એકવાર ચેક કરી લે 0.0955 વેલ્યુ છે કે નહીં. તો ઇન્ડક્ટન્સની વેલ્યુ 0.0955, કેપેસિટન્સની વેલ્યુ છે 0.000212. તો કેપેસિટન્સની વેલ્યુ 0.000212 આપણે એન્ટર કરશું. એ પણ વેલ્યુ આપણે ડિસ્પ્લે કરાવી છે એટલે એના ઉપર હું પણ ડિસ્પ્લેમાં ટિક કરી દઈશ અને ઓકે આપી દઈશ. તો હવે આપણે આર, એલ અને સી પેરામીટર એન્ટર કરી દીધા. એમ્પ્લિટ્યૂડ નાખવાનું છે. તો સપ્લાય વોલ્ટેજ એમ્પ્લિટ્યૂડ કેટલા છે 325.26. આ વેલ્યુ પણ તમારે 230 વોલ્ટ સાથે જ્યારે પણ કામ કરવાનું થાય તો આ વેલ્યુ યાદ રાખી લેજો કે આરએમએસ વેલ્યુ 230 છે અને પીક વેલ્યુ 325.26. તો 325.26 કારણ કે પીસી પીક એમ્પ્લિટ્યૂડ ઉપર કામ કરે છે. સપ્લાય વોલ્ટેજ છે તો આનું નામ આપણે વીએસ રાખી દઈશું. ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ રાખવાના છે અને આને આપણે ઓકે આપી દઈએ. ઓકે, હવે બધા વોલ્ટમીટરના કનેક્શન જે બાકી છે એ કમ્પ્લીટ કરી દઈએ. તો વોલ્ટમીટર હંમેશા પેરેલલમાં જ કનેક્ટ થાય, એમીટર હંમેશા સિરીઝમાં. અહીંયા બંને વોલ્ટમીટરના કનેક્શન આપણે કરી દીધા છે. સાથે સાથે હું એસી વોલ્ટમીટરનું કનેક્શન પણ કરી દઉં છું. ઓકે, તો આપણા કનેક્શન પછી કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે નામ પણ બધાને આપી દઈએ. તો આ જે વોલ્ટેજ મેજર કરશે એ હશે VAC, પણ કોના અક્રોસનો? તો રેઝિસ્ટન્સના અક્રોસનો. એટલે આપણે એનું નામ આપી દઈએ છીએ VRAC. ફ્રીક્વન્સી કેટલી છે 50 હર્ટ્ઝ. તો હું ચેન્જ કરી નાખું છું અને મારે વેલ્યુઝ જોવી છે એટલે હું શો પ્રોબ વેલ્યુ ડ્યુરિંગ સિમ્યુલેશન ઉપર ટિક કરી રાખું છું. ઓકે, એવી જ રીતે નીચેનું જે વોલ્ટમીટર છે એ આપણે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ આપશે કોની? VRની. તો અહીંયા હું VRINS કરી દઉં છું, ઇન્સ્ટન્ટેનિયસ. અને એને પણ પ્રોબ વેલ્યુ આપણે જોવી છે તો હું ટિક કરી દઉં છું. સેમ વે ઇન્ડક્ટન્સની વેલ્યુનું નામ આપી દઈએ તો VLAC. ફ્રીક્વન્સી એની 50 હર્ટ્ઝ અને વેલ્યુ આપણે સિમ્યુલેશન દરમિયાન જોવી છે એસીની વેલ્યુ, આરએમએસ વેલ્યુ. તો ઓકે કરી દઉં છું. અહીંયા આને આપણે નામ આપી દઈએ VL ઇન્સ્ટન્ટેનિયસ. તો આને હું INS. સિમ્યુલેશન વખતે આપણે એની વેલ્યુ જોવી છે તો હું ઓકે આપી દઉં છું. સેમ રીતે કેપેસિટરમાં ફ્રીક્વન્સી ચેન્જ કરીને 50 હર્ટ્ઝ કરી દઈએ પહેલાં તો. ત્યારબાદ અહીંયા VCAC નામ આપી દઈએ અને સિમ્યુલેશનની વેલ્યુ આપણે જોવી છે. ઓકે કરી દઈએ. સેમ રીતે નીચે પણ તો VC ઇન્સ્ટન્ટેનિયસ, તો INS છે. આ વોલ્ટમીટરને આપણે સપ્લાય કરી દઈએ તો નામ આપી દઈએ V સપ્લાય અને ઓકે કરી દઈએ. તો આપણું કનેક્શન ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ પહેલો કેસ છે, ઓલમોસ્ટ કમ્પ્લીટ જ થઈ ગયું છે. એસી મીટરવાળું જોઈ લઈએ તો ફ્રીક્વન્સી હું 50 હર્ટ્ઝ કરી દઉં છું અને આ કરંટ દેખાડે છે IAC. આરએમએસ વેલ્યુ દેખાડશે અને અહીંયા ઇન્સ્ટન્ટેનિયસ છે તો આનું નામ આપી દઈએ આપણે I ઇન્સ્ટન્ટેનિયસ. આ પણ વેલ્યુ આપણે જોવી છે સિમ્યુલેશનમાં જ તો ઓકે કરી દઉં. તો હવે આપણે બધું નોમેનક્લેચર પ્રમાણે કમ્પ્લીટ કરી દીધો છે અને આપણો પહેલો કેસ છે જ્યાં એલની વેલ્યુ એટલે સોરી એક્સએલની વેલ્યુ એક્સી કરતાં વધારે છે. ચલો તો સિમ્યુલેશન રન કરીએ અને પહેલાં આને હું સેવ કરી દઉં. તો સેવ કરું છું અને અહીંયા ટાઇટલ આપી દઉં છું RNC અને XL ગ્રેટર, આવું એક નામ આપી દઉં છું. એક્સએલની વેલ્યુ વધારે મોટી છે. સેવ કરી દઉં છું. એસી સર્કિટ છે એટલે હંમેશા આપણે સિમ્યુલેશન કંટ્રોલ મૂકશું
તો હું અહીંયા સિમ્યુલેશન કંટ્રોલ મૂકું છું અને એની અંદર ટોટલ ટાઈમ જે આપણે રાખીએ, મેં પહેલાં પણ કીધું હતું કે તમે એટલીસ્ટ 2 સેકન્ડ માટે સિમ્યુલેશન રન કરજો, જેથી કરીને તમને પેરામીટરની વેલ્યુ સાચી મળે. આરએમએસ વેલ્યુ જ્યારે પણ આપણે લેવી હોય તો તમારે ટાઈમ સેકન્ડ થોડા વધારે રાખવાની. જ્યારે વેવફોર્મ ઓબ્ઝર્વ કરવા હોય તો તમે 0.04 સેકન્ડ લઈ શકો અથવા 0.02 એટલે કે 1 સાયકલ દેખાડી શકો. પણ જ્યારે તમારે પેરામીટર એટલે કે વેલ્યુ લેવાની છે ત્યારે તમે એને ટોટલ ટાઈમ એને વધારે ટાઈમ માટે રન કરાવજો. બાકીની બધી જ વસ્તુ એઝ ઇટ ઇઝ આપણે રાખશું. અહીંયા ઓકે કરી દઉં છું, ફરીથી એકવાર સેવ કરી દઉં છું. ઓકે, અને હવે આપણે સિમ્યુલેશનને રન કરાવીએ. તો સિમ્યુલેશન રન થયું છે અને અત્યારે અહીંયા જુઓ તમે તો જે VRAC છે એટલે કે તમારું જે આરએમએસ વેલ્યુ દેખાડે છે એસી વોલ્ટમીટર એ 133 અથવા હું અહીંયા થોડું ઝૂમ કરીને જોઉં, હા 183.90 વોલ્ટેજ છે. VL 275 દેખાડે છે અને VC જે છે 138 દેખાડે છે. આપણું જે રીડિંગ છે એ કેટલું આવે છે જોઈ લઈએ આપણે. તો આપણું જે રીડિંગ આવતું હતું VR, VL અને VCનું, VRનું આવતું હતું 184, અહીંયા કેટલું આવે છે VRનું આવે છે 183.9 એટલે ઓલમોસ્ટ 184. પછી VLનું આવે છે 276, આપણા કેસમાં આવે છે 275.8 એટલે આ રીડિંગ પણ પ્રોપર છે. અને કેપેસિટરનું વોલ્ટેજ સિમ્યુલેશનમાં આવે છે 138, આપણા કેલ્ક્યુલેશન પ્રમાણે જે આવતું હતું એ આવે છે 138. તો અહીંયા આરએમએસ વેલ્યુ જે છે મીટર જે દેખાડે છે આ એકદમ પ્રોપર તમને આરએમએસ વેલ્યુ દેખાડી રહ્યું છે. હવે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ જોઈએ તો અત્યારે VR -156 છે, VC -156 અને VL 312. તો સિમ્યુલેશન જ્યાં સ્ટોપ થયું એ ઇન્સ્ટન્ટ પર એની આટલી વેલ્યુ છે. એવી જ રીતે જે કરંટ આવે છે, કરંટની વેલ્યુ આપણે સિમ્યુલેશન વખતે જોવી છે, હું અહીંયા ટીક કરી દઉં. તો કરંટની વેલ્યુ આવે છે 9.19. આપણે જે કેલ્ક્યુલેટ કરીએ એ કરંટની વેલ્યુ કેટલી આવે છે તો 9.2 અને પેલું આવે છે 9.19 એટલે 9.2. તો બંને આન્સર પણ ઓલમોસ્ટ સેમ આવે છે. તો એસી મીટરના રીડિંગ ઓલમોસ્ટ બધા પરફેક્ટ આવ્યા છે. હવે આપણે રન સિમ વ્યૂમાં જઈ અને આ જે ઇન્સ્ટન્ટેનિયસ મીટર છે એના આરએમએસ વેલ્યુ લઈએ અને જોઈએ કે આન્સર કેટલો આવે છે. તો હું જેટલી પણ કરંટની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે, VLની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે, VCની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ અને VRની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, આ ચારને હું એક સાથે પ્લોટ કરાવું છું. અત્યારે મારો હેતુ છે એ બધા વેવફોર્મને જોવાનો નથી, એની વેલ્યુઝ લેવાનો છે અને એટલા માટે મેં બધાને સાથે પ્લોટ કરી અને એક સાથે હું આરએમએસનું બટન અહીંયા દબાવું છું. તો જેવું હું આરએમએસનું બટન દબાવીશ તો મને ઇન્સ્ટન્ટેનિયસ જે વેલ્યુ છે એની આરએમએસ વેલ્યુમાં કન્વર્ઝન કરી અને વેલ્યુ મળે છે. તો કરંટની વેલ્યુ મળી 9.19, આપણે જે કેલ્ક્યુલેટ કરી છે એ પણ આવે છે 9.27. તો આ પણ ઓલમોસ્ટ સેમ આન્સર છે. વોલ્ટેજની વાત કરીએ તો કેપેસિટરના વોલ્ટેજ 138, ઇન્ડક્ટરના વોલ્ટેજ 275.5 અને રેઝિસ્ટન્સના વોલ્ટેજ 183. તો બંને કેસમાં તમે ઇન્સ્ટન્ટેનિયસ મીટર વાપરો કે પછી તમે પીસિંગ લઈ લો, ઇન્સ્ટન્ટેનિયસ મીટર વાપરો અથવા તો તમે એસી મીટર વાપરો, બંનેથી આરએમએસની વેલ્યુ જે છે એ તો સેમ જ આવવાની છે. ઓકે, તો આ તો થઈ આપણે જે વેલ્યુઝ મેળવવી હતી એની વાત. હવે આપણે વેવફોર્મને ઓબ્ઝર્વ કરવા છે. તો હું શું કરું છું, પીસીની અંદર જઈ અને સિમ્યુલેશન ફરીથી એકવાર રન કરું છું. હવે મારો પર્પઝ ખાલી વેવફોર્મ ઓબ્ઝર્વ કરવાનો છે. તો હું આ ટોટલ ટાઈમને ઘટાડી અને 0.04 સેકન્ડ કરી દઉં છું. 0.04 સેકન્ડ એટલે કે 2 સાયકલ માટે. હવે જે આ મેં ચેન્જ કર્યો તો એ ચેન્જ ઇફેક્ટમાં લાવવા માટે હું પહેલાં તો સિમ્યુલેશનને સેવ કરીશ, હવે એને રન કરીશ અને પછી રન સિમ વ્યૂ કરાવીશ. ખાલી મારે કરંટ એકલાનું વેવફોર્મ જોઈએ છે તો હું કરંટનું વેવફોર્મ એડ કરું છું અને ઓકે કરું છું. તો આ મને કરંટનું વેવફોર્મ આપે છે. આ એસી કેમ નથી નેચરમાં? કારણ કે આ તમારું જે વેવફોર્મ છે એ એસી એમીટરનું વેવફોર્મ છે અને એસી એમીટરનું વેવફોર્મ છે જે બધી વેલ્યુઝ અથવા આખો જે ગ્રાફ આવે એને
એનું આરએમએસમાં કન્વર્ઝન કરીને આપે છે, ડાયરેક્ટ તમને વેવફોર્મ નથી દેખાડતું. એટલે જ્યારે પણ તમે કોઈ પણ આરએમએસ અથવા તો એસી વોલ્ટમીટર કે એસી એમીટરના વેવફોર્મ જોશો, જેમ કે હું અહીંયાથી વીસી એસી એનું પણ વેવફોર્મ જોઈશ તો તમને કેવું દેખાશે? આ ટાઈપનું જ દેખાશે, સ્ટેપ મળતું હશે. તો તમારે વેવફોર્મ જોવા હોય તો હંમેશા યાદ રાખો કે તમે કયું સિલેક્ટ કરશો. એના માટે હંમેશા ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટમીટર છે એના વેવફોર્મ ચેક કરશો, તો એ તમને પ્રોપરલી જોવા મળશે. તો અહીંયાથી હું કરંટનું ઇન્સ્ટન્ટેનિયસ વેવફોર્મ લઉં છું અને સપ્લાયનું ઇન્સ્ટન્ટેનિયસ, એટલે કે ટોટલ કરંટ અને ટોટલ સપ્લાય, આ બંનેને એક જ જગ્યાએ હું પ્લોટ કરાવું છું. તો તમને કરંટનું વેવફોર્મ જે છે એ રેડ કલરમાં દેખાય છે અને વોલ્ટેજનું વેવફોર્મ બ્લુ કલરમાં. ઓકે, કરંટની વેલ્યુ બહુ ઓછી છે વોલ્ટેજના કમ્પેરિઝનમાં, એટલે એ તમને ફ્લેટ જેવું દેખાય છે. પણ જો તમે એકલા કરંટનું વેવફોર્મ જોશો, કરંટ ઇન્સ્ટન્ટેનિયસ આનું વેવફોર્મ જોશો, તો એ પણ સાઇનોસોડિયલ નેચરમાં જ છે, પણ એની વેલ્યુ ખાલી 9 એમ્પિયરની છે. અને એક જ ગ્રાફ ઉપર બંને તમે પ્લોટ કરો છો તો તમારો એસી વોલ્ટેજ 325 સુધી જાય છે, જ્યારે કરંટ 9 સુધી જ જવાનો છે, અને એટલા માટે તમને ફ્લેટ હોય એવું લાગે છે. અધરવાઇઝ ખરેખર કરંટનું નેચર આવું છે. હવે અહીંયા હું આ તમારો જે ગ્રાફ છે એ તમે ચેક કરો તો કરંટ અને વોલ્ટેજ બંનેના જે વેવફોર્મ છે એની અંદર થોડોક ડિફરન્સ આવે છે, અને એ છે તમારો એ જે ડિફરન્સ આવે છે એ લેગિંગને લીધે આવે છે. તમારો જે પાવર ફેક્ટર લેગ કરે છે એના લીધે આવે છે. અહીંયા તમારું ઝીરો જે ક્રોસિંગ છે, વોલ્ટેજનું ઝીરો ક્રોસિંગ એ આ પોઈન્ટ ઉપર છે, જ્યારે કરંટનું ઝીરો ક્રોસિંગ અહીંયા આવે છે, આ પોઈન્ટ ઉપર આવતા થાય છે. તો કરંટ જે છે એ તમારો આટલો લેગ થાય છે. અહીંયા જો વોલ્ટેજ ઝીરોથી સ્ટાર્ટ થઈ ગયો, જ્યારે કરંટને સ્ટાર્ટ થતાં આટલો ટાઈમ લેગ થાય છે. તો આને કહેવાય લેગિંગ પાવર ફેક્ટર કન્ડિશન. હવે સાથે સાથે મારે પાવર ફેક્ટર પણ ચેક કરવો છે સર્કિટનો, તો મેં ટોટલ વોલ્ટેજ અને ટોટલ કરંટ, હંમેશા પાવર ફેક્ટર જો તમારે ઓબ્ઝર્વ કરવો હોય તો તમારે એક જ ગ્રાફ લેવાનો અને અંદર ટોટલ વોલ્ટેજ અને ટોટલ કરંટ હોવો જોઈએ. તો અહીંયાથી હું પાવર ફેક્ટર ઉપર ક્લિક કરીશ તો પાવર ફેક્ટરની વેલ્યુ આવે છે 83.99 ઇન્ટુ e−0.01, એટલે કે 0.83. હવે જો ના ખ્યાલ આવતો હોય તો હું આને ડબલ ક્લિક કરીશ, વેલ્યુ સિલેક્ટ કરીશ અને ડબલ ઇક્વલ ટુ કરી દઈશ, તો મને વેલ્યુ આપણને જે ફોર્મ ખબર પડે છે 0.83, અને આપણે જે પાવર ફેક્ટર કેલ્ક્યુલેટ કર્યો હતો એ આવતો હતો 0.8, એક જ ડિજિટમાં લીધો હતો એટલા આપણો પાવર ફેક્ટર આવ્યો 0.8. તો આ આન્સર પણ આપણો સાચો આવે છે. પાવર ફેક્ટરની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી લીધી. હવે મારે ટોટલ પાવર કેલ્ક્યુલેટ કરવાનો છે, રિયલ પાવર. તો હું પી ઉપર ક્લિક કરીશ તો તમને અહીંયાથી ટોટલ પાવરની વેલ્યુ પણ મળી જશે. જે પાવર કન્ઝમ્પશન આ સર્કિટ કરશે એ હશે 1716 વોટ, 1716.48. એવી જ રીતે એપરન્ટ પાવર કેટલો કન્ઝ્યુમ કરશે તો એના માટે હું એસ ઉપર ક્લિક કરીશ તો અહીંયાથી મને એપરન્ટ પાવર જે કન્ઝમ્પશન આવશે એ મળી જશે, જે છે 2043.56 વોટ્સ. તો યાદ રાખજો કે એપરન્ટ પાવર અને એપરન્ટ પાવરની વેલ્યુ હંમેશા રિયલ પાવર કરતાં વધારે હોય છે જ્યારે તમારો પાવર ફેક્ટર લેગિંગ થતો હોય એ કેસની અંદર. ઓકે, બંનેની વેલ્યુ સેમ ક્યારે હશે? બંનેની વેલ્યુ સેમ ત્યારે હોય જ્યારે તમારો પાવર ફેક્ટર યુનિટી હોય. પાવર ફેક્ટર યુનિટી હોય એ કેસની અંદર તમારા એપરન્ટ પાવર અને તમારા રિયલ પાવર બંનેની વેલ્યુ સેમ હશે. ઓકે, બીજા વેવફોર્મ પણ તમારે જોવા હોય કે એલનું વેવફોર્મ કેવું છે તો આપણે અહીંયાથી જોઈ લઈએ. તો એકલા ઇન્ડક્ટન્સનું વેવફોર્મ જોઈએ અને એના માટે આપણે ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટેજ જોવા પડશે. તો ઇન્ડક્ટન્સનું વેવફોર્મ છે આ. ત્યારબાદ કેપેસિટન્સનું વેવફોર્મ જોવું હોય એકલા તો અહીંયાથી વોલ્ટેજ અક્રોસ કેપેસિટન્સ વીસી ઇન્સ્ટન્ટેનિયસ આને એડ કરી તો વી આર વી એલ વીસી આવી રીતે તમે બધા જ ગ્રાફ પ્લોટ કરી શકો છો. અને પ્લોટ કરેલા ગ્રાફને જો તમારે વર્ડ ફાઇલમાં લઈ જવા હોય તો સિમ્પલી તમારે શું કરવાનું છે, સીમ વ્યૂમાં જઈ અને ત્યારબાદ એક
સિમ વ્યૂમાં જઈ કોપી ટુ ક્લિપબોર્ડ કરશો અને પછી વર્ડ ફાઇલમાં જઈને પેસ્ટ કરવાનું છે. એવી જ રીતે તમારે સિમ્યુલેશનની જે સર્કિટ છે આ વેલ્યુ આખી છે આને પ્રિન્ટ કરવી હોય તો આને સિલેક્ટ કરવાનું, આખું સિલેક્ટ કર્યા બાદ એડિટમાં જવાનું, એડિટ કર્યા બાદ કોપી ટુ ક્લિપબોર્ડ બાદ કલર બીટમેપમાં જઈ અને સિલેક્ટ કરવાનું અને વર્ડ ફાઇલમાં જઈ અને તમે કોપી કરશો તો આખી સર્કિટ તમારી કોપી થઈ જશે. તો આ હતો આપણો પહેલો પોર્શન કે જેની અંદર આપણે જોયું કે એક્સેલની વેલ્યુ વધારે છે એક્સી કરતાં. હવે આપણે બીજો કેસ લેવાના છે લીડિંગ પાવર ફેક્ટરનો, જેની અંદર તમે એક્સેલની વેલ્યુ ઓછી રાખશો અને એક્સીની વેલ્યુ વધારે. તો અહીંયા મેં એક્સીની વેલ્યુ 30 કરી દીધી અને એક્સેલની વેલ્યુ 15. તો ફરીથી આપણે એક્સેલ ઉપરથી એલની વેલ્યુ શોધશું. તો એની વેલ્યુ આવી હવે 0.0477 અને કેપેસિટન્સની વેલ્યુ આવી 1.06 ઇન્ટુ 10⁻⁴ ફેરાડ. ઓકે, ત્યારબાદ આપણે ઝેડની વેલ્યુ શોધી લેશું. તો ઝેડની વેલ્યુ 25, કરંટની વેલ્યુ 200 V/Z 230/25 કરશો તો 9.2 એમ્પિયર સેમ વેલ્યુ આવશે. કોસ5ની વેલ્યુ પણ સેમ જ આવશે, પણ હવે પાવર ફેક્ટર તમારો લીડિંગ હશે એટલે કે કરંટની વેલ્યુ આગળ થઈ જશે વોલ્ટેજ કરતાં. તો જેવી રીતે આપણે જોયું હતું કે આગળના કેસની અંદર કરંટ વોલ્ટેજ કરતાં થોડોક પાછળથી સ્ટાર્ટ થતો હતો, આ કેસની અંદર કરંટ છે વોલ્ટેજ કરતાં પહેલાંથી સ્ટાર્ટ થશે. અને ત્યારબાદ તમે VR, VL અને VCની વેલ્યુ મેજર કરશો. તો ગયા વખતે VLની વેલ્યુ 276 હતી, આ કેસમાં VLની વેલ્યુ 138 અને VCની વેલ્યુ 276 થઈ જશે. હવે સર્કિટ બનાવવામાં આપણને બહુ વધારે ટાઈમ નહીં લાગે, કારણ કે ઓલરેડી આપણે સર્કિટ બનાવેલી જ છે, ખાલી આપણે પેરામીટર ચેન્જ કરવાના થશે. તો હવે હું એલની વેલ્યુ જે એન્ટર કરીશ એ થઈ જશે 0.0477. તો હું અહીંયા અહીંથી એલની વેલ્યુ ચેન્જ કરી દઉં છું. અચ્છા, અને સિલેક્શન કાઢી નાખીએ આપણે 0.0477. ઓકે કરી દઉં તો ઇન્ડક્ટન્સની વેલ્યુ આપણે ચેન્જ કરી અને 0.0477 કરી. હવે કેપેસિટન્સની વેલ્યુ કેવી આવી છે જો 1.06 ઇન્ટુ 10⁻⁴. તો તમે આને 0.000 ફોર્મમાં પણ લખી શકો છો અથવા ડાયરેક્ટ આવી રીતે 1.06 ઇન્ટુ 10ની જગ્યાએ આપણે ઈ લખી શકીએ છીએ. તો અહીંયા કેપેસિટરની વેલ્યુમાં હું કરી દઉં છું 1.06 ઈ, અહીંયા હું ઈ લખી દઈશ અને સ્મોલ ઈ લખજો તમે, ઈ રેઝ ટુ, તો અહીંયા -4 કરી દઉં છું. ઈ અને પછી તમે -4 લગાડો છો એનો મતલબ થશે કે તમે 10⁻⁴. તો જ્યારે પણ તમારે આવી કોઈ વેલ્યુ રિપ્રેઝેન્ટ કરવી હોય તો તમે ઈ લખી અને -4 કરી શકો છો. હવે હું આને ઓકે આપી દઉં છું. તો તમે ઇન્ડક્ટન્સની વેલ્યુ ચેન્જ કરી નાખી છે, કેપેસિટન્સની વેલ્યુ ચેન્જ કરી નાખી છે, રેઝિસ્ટન્સ આપણો એઝ ઇટ ઇઝ રહેશે, સપ્લાય વોલ્ટેજ એઝ ઇટ ઇઝ છે, પણ પેરામીટર મેં ચેન્જ કર્યા છે. તો એની ઇફેક્ટ લાવવા માટે મારે સર્કિટને સેવ કરવી પડશે. તો હું અહીંયા સેવ કરી લઉં છું. અને હવે સિમ્યુલેશન રન કરતાં પહેલાં, કારણ કે મારે પેરામીટર પહેલાં જોઈએ છે, તો હું સિમ્યુલેશનનો ટાઈમ વધારી દઉં છું, 2 સેકન્ડ કરી દઉં છું, જેથી RMS વેલ્યુ પ્રોપર આવે. 2 સેકન્ડ અહીંયાથી મેં ટાઈમ કરી દીધો. ફરીથી હું અહીંયા સેવ કરી દઉં છું અને હવે હું સિમ્યુલેશનને રન કરું છું. સિમ્યુલેશનને રન કર્યા પછી જો તમારા ધ્યાનમાં આવ્યું હોય તો જે VRAC RMS વેલ્યુ છે વોલ્ટેજની એ છે 183, ઇન્ડક્ટન્સની વેલ્યુ થઈ ગઈ 138 કે જે હતી 276 અને કેપેસિટન્સની વેલ્યુ થઈ ગઈ 276. તો વેલ્યુઝ મને મળી ગઈ છે. કરંટની વેલ્યુ આવે છે 9.18 એટલે કે 9.2. ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુનું અત્યારે આપણે કામ નથી, કારણ કે એ તો સિમ્યુલેશન જ્યાં અટકશે એ વેલ્યુ છે. બધી વેલ્યુ મારે એક સાથે જોવી હોય તો હું અહીંયાથી રન સિમ વ્યૂમાં જઈ અને એસીની વેલ્યુ સિલેક્ટ કરી દઈશ.
સૌથી પહેલા VAC, VLAC, VRAC. તો અહીંયા તમને જે ગ્રાફ જોવા મળે છે તો એની અંદર RMS વેલ્યુના સિગ્નલ છે આ બધા જ. અને મેં તમને સ્ટાર્ટિંગમાં જે વાત કરી હતી કે ભાઈ તમે RMSના જ્યારે પણ બહુ ઓછી સેકન્ડ માટે વેવફોર્મ ડ્રો કરશો તો એ કેમ પ્રોપર નથી આવતા, કારણ કે એની અંદર સ્ટાર્ટિંગમાં ટ્રાન્ઝિયન્ટ ઇફેક્ટ આવતી હોય છે. આને કહેવાય ટ્રાન્ઝિયન્ટ ઇફેક્ટ. ટ્રાન્ઝિયન્ટ ઇફેક્ટ એટલે જ્યારે પણ તમે કોઈ સર્કિટને ઓન કરો તો અચાનક જે પેરામીટર વધે એને કહેવાય ટ્રાન્ઝિયન્ટ ઇફેક્ટ. એ હાર્ડલી બહુ ઓછા માઇક્રો સેકન્ડ માટે હોય છે અને પછી વેલ્યુ સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં આવી જાય છે. તો સ્ટેડી સ્ટેટમાં તો તમને પ્રોપર વેલ્યુ જ મળે છે, એટલે જ્યારે તમે વધારે ટાઈમ માટે સિગ્નલ પ્લોટ કરશો તો એ બરાબર દેખાડશે. પણ જ્યારે પણ તમે RMSને બહુ ઓછા ટાઈમ માટે પ્લોટ કરો છો તો એ સિગ્નલ તમને પ્રોપર નહીં દેખાડે. અને તમારે એની RMS વેલ્યુ જોવી હોય તો તમે RMS ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા વેલ્યુ મળી જશે. હવે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ જો મને આ ખબર નથી પડતી તો આના પર ડબલ ક્લિક કરી અને ઇક્વલ ટુ પ્રેસ કરીશ તો મને કરંટની વેલ્યુ ખબર પડી 9.11. એવી જ રીતે વોલ્ટેજ અક્રોસ કેપેસિટર ક્લિક કરી અને ઇક્વલ ટુ કરીશ તો 273.9 એટલે કે 274. અને આવી જ રીતે તમે બધી વેલ્યુ ચેક કરી શકો છો. ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ વાળી ચેક કરવી હોય તો પણ તમે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ વાળી મેથડથી પણ કરી શકો છો કે રન સીમ વ્યૂમાં જાઓ અને પેરામીટર ઇન્સ્ટન્ટેનિયસ વાળા બધા સિલેક્ટ કરી દો, VC, VL અને VR ઇન્સ્ટન્ટેનિયસ. હવે આ બધાને એક સાથે પ્લોટ કરાવો એટલે તમને વેવફોર્મ મળશે અને આ બધા માટે તમે RMS વેલ્યુ કેલ્ક્યુલેટ કરો તો પણ તમને સેમ RMS વેલ્યુ મળશે જે તમને ઉપર મળે છે. કેમ? કારણ કે આપણે સિમ્યુલેશનને 2 અથવા 3 સેકન્ડ માટે રન કરાવીએ છીએ અને બધા પેરામીટર આપણને સ્ટેડી સ્ટેટ પરફેક્ટ વેલ્યુઝ મળે છે. હવે વાત કરીએ કે મારે વેવફોર્મનો નેચર જોઈએ છે તો હું આ રન સીમ વ્યૂને પહેલાં તો સ્ટોપ કરી દઈશ અને ફરીથી રન સીમ વ્યૂ કરાવીશ અને એક એક કરીને પહેલાં ટોટલ વોલ્ટ ઇન્સ્ટન્ટેનિયસ કરંટ અને ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટમીટર. તો વી સપ્લાય એ આપણું ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટમીટર છે. હવે હું બંનેને સાથે પ્લોટ કરાવું છું અને એના ઉપરથી હું પાવર ફેક્ટરની વેલ્યુ શોધીશ. તો અહીંયા પાવર ફેક્ટરની વેલ્યુ મને મળી જશે જે આવે છે 7.99 ઇન્ટુ 10⁻⁻1 એટલે કે 0.79 એટલે 0.8 કહેવાય. 0.799 એટલે 0.8. આપણે પણ પાવર ફેક્ટર કેલ્ક્યુલેટ કર્યો એ 0.8 જ આવે છે. વોલ્ટેજ પણ આપણા સરખા છે. હવે આપણે અહીંયા પાવર કન્ઝ્યુમ જોઈ લઈએ તો રિયલ પાવર કન્ઝમ્પશન જે છે એની વેલ્યુ આવે છે 1685.44 વોટ. અને એપરન્ટ પાવરની વાત કરીએ તો એપરન્ટ પાવરની વેલ્યુ આવે છે 2109.27 વોટ. તો તમે પાવર ફેક્ટર, ટોટલ પાવર, એપરન્ટ પાવરની વેલ્યુ શોધવાની એ પણ તમને મળી ગઈ. હવે મારે ખાલી વેવફોર્મ કે ભાઈ કઈ રીતે બિહેવિયર એનું છે એ ચેક કરવું હોય તો હું શું કરીશ, સિમ્યુલેશનમાં જઈ અને ટાઈમ ઘટાડી અને ખાલી 2 સાયકલ એટલે કે 0.04 સેકન્ડ કરી દઈશ. ઓકે કરીશ, સેવ કર્યા પછી ફરીથી સિમ્યુલેશન રન કરાવીશ. રન સીમ વ્યૂમાં જઈશ, પહેલાં હું સપ્લાય વોલ્ટેજ છે એનું વેવફોર્મ ડ્રો કરીશ અને હવે હું સપ્લાય કરંટ જે છે IAC ઇન્સ્ટન્ટેનિયસ કરંટ એનું વેવફોર્મ ડ્રો કરીશ. તો ઇન્સ્ટન્ટેનિયસ કરંટનું જે વેવફોર્મ છે અહીંયા એ વોલ્ટેજ કરતાં થોડુંક આગળ છે. અહીંયા જો તમે આ જે તમને નેચર દેખાય છે VACનું એ ક્યાં કમ્પ્લીટ થાય છે આ લાઈન ઉપર. તો કરંટ છે એના કરતાં પહેલાં કમ્પ્લીટ થઈ ગયું છે, અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે આટલું પહેલાં. તો અહીંયા કરંટ આગળ છે અને વોલ્ટેજ એની પાછળ છે. જ્યાં કરંટ આગળ હોય તો આ તમારું થઈ જશે લીડિંગ પાવર ફેક્ટર અને એની વેલ્યુ આપણે 0.8 આવી હતી જે ચેક કરી હતી. આવી જ રીતે તમે એક એક કરી અને બધા વેવફોર્મ પ્લોટ કરી શકો છો કે VRનું વેવફોર્મ કેવું આવે છે. ધારો કે હું VR ઇન્સ્ટન્ટેનિયસનું વેવફોર્મ લઈ લઉં. એવી જ રીતે રેઝિસ્ટન્સનું વેવફોર્મ તમે જોશો, આ VR ઇન્સ્ટન્ટેનિયસ, ત્યારબાદ VL. તો VL ઇન્સ્ટન્ટેનિયસ કેમ આવ્યું? કારણ કે મેં AC વાળું લીધું છે, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ નથી લીધી, સોરી.
તો અહીંયા VL ઇન્સ્ટન્ટેનિયસ લઉં છું. ઓકે, તો તમને આ VL ઇન્સ્ટન્ટેનિયસ આવી જ રીતે તમે કેપેસિટરની વેલ્યુ દરેક વેવફોર્મ પ્લોટ કરી શકશો અને બધી જ વેલ્યુને જાણી શકશો. તો એક બહુ સારો રસ્તો છે કે જેનાથી તમે વોલ્ટેજ કરંટના બધાના વેવફોર્મ જોઈ શકો છો, બધાના વેવફોર્મ જોઈ શકો છો, બધાની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકો છો. ફોર્મ્યુલા ખબર ના હોય, તમને ખાલી એને મૂકતા આવડતું હોય, સિમ્યુલેશન કરતા આવડતું હોય તો તમે ઇઝીલી કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે મારે ત્રીજો કેસ જે છે XL ઇક્વલ ટુ XC. તો XL ઇક્વલ ટુ XC એના માટે શું કરવું પડશે? તો એ કેસની અંદર આપણે રાખ્યું છે રેઝોનન્સ કન્ડિશનમાં XL અને XC બંનેની વેલ્યુ 30 ઓહ્મ રાખી છે. રેઝિસ્ટન્સની વેલ્યુ 20 ઓહ્મ. તો એના ઉપરથી XL ની વેલ્યુ શોધી લીધી, જે પહેલાં આવતી હતી એટલી જ આવશે, 0.0955. કેપેસિટન્સની વેલ્યુ તો 30 ઓહ્મ માટે આપણે હમણાં જ શોધી હતી કે 1.06 × 10⁻⁴ છે. ત્યારબાદ આપણે ઝેડની વેલ્યુ શોધી લેશું. તો અહીંયા XL અને XC સરખા છે, તો ઝેડની વેલ્યુ R જેટલી જ થશે, એટલે કે 20 ઓહ્મ. રેઝોનન્સ કન્ડિશનમાં ઓલરેડી આપણને ખબર છે કે R ઇક્વલ ટુ ઝેડ, અને કરંટની વેલ્યુ જે હશે એ મેક્સિમમ આવશે. જો તમે XL ગ્રેટર દેન XC અથવા તો XC ગ્રેટર દેન XL વાળા કેસમાં જોયું હતું તો કરંટની વેલ્યુ આવતી હતી 9.2 એમ્પિયર. અહીંયા કરંટની મેક્સિમમ વેલ્યુ આવશે જે આવે છે 11.5. કરંટની વેલ્યુ 11.5. ત્યારબાદ cos ફાઈની વાત કરીએ તો R/Z, R અને Z સરખા જ છે, તો તમારો પાવર ફેક્ટર યુનિટી આવશે, એટલે કે વોલ્ટેજ અને કરંટના વેવફોર્મ બંને સાથે જ સ્ટાર્ટ થશે અને સાથે જ એન્ડ થશે. ત્યારબાદ VR, VL અને VC ની વાત કરીએ તો VRના અક્રોસમાં ફૂલ સપ્લાય વોલ્ટેજ તમને મળશે. VRના અક્રોસમાં તમને ફૂલ સપ્લાય વોલ્ટેજ મળે છે, અને VL અને VC ની અક્રોસની અંદર તમને 345 વોલ્ટ મળે છે. તો અહીંયા જુઓ તો VL અને VC ની અક્રોસમાં વોલ્ટેજ વધારે થઈ તમને મળે છે, તો વોલ્ટેજ મેગ્નિફિકેશન અહીંયા થયું કહેવાય. તો VL ની વેલ્યુ મળશે 345, VC ની વેલ્યુ મળશે 345. જ્યારે તમે સપ્લાય વોલ્ટેજ જે આપો છો, આ RMS વેલ્યુની હું વાત કરું છું, જ્યારે આપણે RMS વેલ્યુ કેટલી આપી રહ્યા છે સપ્લાયમાં 230, તો તમને આટલી વેલ્યુ મળશે. આના ઉપરથી આપણે રેઝોનન્સ કન્ડિશન પણ સાબિત થઈ જાય છે કે ઝેડની વેલ્યુ મિનિમમ આવશે, કરંટની વેલ્યુ મેક્સિમમ આવશે, વોલ્ટેજ અક્રોસ રેઝિસ્ટન્સ જે હશે એ સપ્લાય વોલ્ટેજ જેટલો જ થશે. તો આ બધી વસ્તુ આપણે સિમ્યુલેશનમાં ચેક કરવી છે. તો Cની વેલ્યુ તો ચેન્જ નથી કરવાની, ખાલી આપણે ચેન્જ શું કરશું તો Lની વેલ્યુ જે થઈ જશે 0.0955. તો અહીંયાથી હું ચેન્જ કરી દઉં છું 0.0955. હવે પેરામીટરને હું સેવ કરી લઉં. સેવ કર્યા બાદ આને રન કરી લઉં. તો સૌથી પહેલાં આપણે વેલ્યુઝ લેવાની છે, તો હું સિમ્યુલેશનનો ટાઈમ થોડો વધારીને જોઈશ, કારણ કે મારે RMS વેલ્યુમાં મારો ઇન્ટરેસ્ટ છે. તો 2 સેકન્ડ માટે હું કરી દઉં છું ટાઈમ, અને હવે સિમ્યુલેશનને રન કરાવું છું. સિમ્યુલેશન રન થયા બાદ ચેક કરીએ આપણે તો જે RMS વેલ્યુ છે એ કરંટની વેલ્યુ કેટલી આવે છે 11.49, એટલે કે 11.5. આપણે જે કેલ્ક્યુલેટ કરી હતી કરંટની વેલ્યુ એ આવે છે 11.5. સેમ રીતે તમારી VRની વેલ્યુ આવે છે 230, VL 345. તો VRની વેલ્યુ આવે છે 230, VLની વેલ્યુ આવે છે 345, VCની વેલ્યુ આવે છે 345 વોલ્ટ. આ હું AC વોલ્ટમીટરની વાત કરી રહ્યો છું. ઇન્સ્ટન્ટેનિયસની વેલ્યુ અલગ અલગ આવે છે અને પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ ઉપર ડિપેન્ડ કરતી હોય છે. ઓકે, તો RMS વેલ્યુ આપણને અહીંયાથી ખબર પડી ગઈ છે. હવે મારે પાવર ફેક્ટર ચેક કરવાનો છે. તો પાવર ફેક્ટર ચેક કરવા માટે હું ટોટલ વોલ્ટેજ અને ટોટલ કરંટને લઈશ. તો રન સિમવ્યુમાં જાઉં છું. રન સિમવ્યુમાં જઈ અને ટોટલ કરંટ ઇન્સ્ટન્ટેનિયસ અને વોલ્ટેજ ઇન્સ્ટન્ટેનિયસ આ બંનેના વેવફોર્મને પહેલાં હું પ્લોટ કરાવી દઈશ એક સાથે. હવે હું પાવર ફેક્ટર ઉપર ક્લિક કરીશ તો અહીંયા મને દેખાડે છે 9.98 × 10⁻⁻1, એટલે કે 0.998 એટલે કે એક પાવર ફેક્ટરની વેલ્યુ એક ખબર નહીં પડે તો અહીંયા ડબલ ક્લિક કરી અને ઇક્વલ ટુ ઉપર લઈ જશો તો 0.998, એનો મતલબ કે પાવર ફેક્ટર યુનિટી છે. યુનિટી પાવર ફેક્ટર બાદ રિયલ પાવર આપણે ચેક કરવો છે કે સર્કિટ કેટલો પાવર કન્ઝ્યુમ કરશે. તો આ સર્કિટ જે છે 2632
2632.20 વોટ પાવર કન્ઝ્યુમ કરશે અને કેટલો એપરન્ટ પાવર કન્ઝ્યુમ કરશે. તો હું એસ ઉપર ક્લિક કરીશ. હવે જો અહીંયા એપરન્ટ પાવરની વેલ્યુ પણ સેમ આવી જે એકચ્યુઅલ પાવર જેટલી હતી 2635. ઓકે, તો એપરન્ટ પાવર અને એકચ્યુઅલ પાવરની વેલ્યુ સેમ આવે છે. કયા કેસની અંદર? રેઝોનન્સ કન્ડિશનમાં, કે જ્યારે પાવર ફેક્ટર યુનિટી તમારો હોય છે. બધી વેલ્યુઝ આપણે લઈ લીધી. હવે આપણો ઇન્ટરેસ્ટ ખાલી ને ખાલી વેવફોર્મ જોવાના છે. તો વેવફોર્મ માટે હું સિમ્યુલેશન કંટ્રોલમાં જઈ અને ટાઈમિંગ ચેન્જ કરી અને 0.04 સેકન્ડ કરી દઈશ. હવે સિમ્યુલેશન સેવ કરીશ અને ફરીથી એને રન કરાવીશ. હવે રન સિમવ્યુમાં જઈશ અને વેવફોર્મ ચેક કરીશ. તો પહેલાં ટોટલ સપ્લાય વોલ્ટેજ મારે જોવું છે એનું વેવફોર્મ. તો એક આવી રીતે આવી રહ્યું છે. હવે કરંટનું વેવફોર્મ જોવું છે. તો હું ફરીથી ગ્રાફમાં જઈ અને આઈ ઇન્સ્ટન્ટેનિયસ કરીશ. કેમ? કારણ કે આઈ એસી જે છે એ તમને પ્રોપર વેવફોર્મ નહીં દેખાડી શકે, એટલા માટે ઇન્સ્ટન્ટેનિયસ આપણે સિલેક્ટ કરીશું. અહીંયા જુઓ તો કરંટની વેલ્યુ ઓછી છે, પણ બંનેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ વોલ્ટેજ અને કરંટનો સેમ છે, જે ઇન્ડિકેટ કરે છે કે આ યુનિટી પાવર ફેક્ટર છે. સેમ રીતે તમે વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટન્સ અને વોલ્ટેજ અક્રોસ કેપેસિટન્સના વેવફોર્મ પણ પોતાની રીતે ચેક કરી શકો છો. તો હોપ કે તમને આ આખું જે કન્ડિશન છે આરએલ સિરીઝ સર્કિટ કઈ રીતે ચેક કરવાની, કઈ રીતે વેવફોર્મ જોવાના, કઈ રીતે સર્કિટ બનાવવાની, સિમ્યુલેશન કઈ રીતે સમજવાનું, એ બધાનો પ્રોપર આઈડિયા આવી ગયો હશે અને તમે પોતાની જાતે પણ આને બનાવીને પ્રેક્ટિસ કરતા હશો. જો તમારી પાસે લેપટોપ અથવા પીસી ઘરે ના હોય તો તમે આ વિડીયોની અંદર 1 કે 2 વખત વિડીયોને જોઈ લેશો તો તમને આઈડિયા આવી જશે અને જ્યારે આપણી કોલેજ સ્ટાર્ટ થશે ત્યારે તમે અહીંયા આવીને એ ચેક કરી શકો છો. ઓકે, તો આટલા ટાઈમ સુધી શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને ખબર હોય કે તમારા અમુક ફ્રેન્ડ્સ છે કે જેમને ત્યાં ઇન્ટરનેટ નથી, તો એની સાથે પણ તમે વિડીયો શેર કરશો તો બધાને આ પીસીમ સોફ્ટવેર શીખવાનો લાભ મળશે. ઓકે, થેન્ક યુ સો મચ.